ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ઓરિસ્સાના ભુવનેશ્વર ઝૂની મુલાકાતે ગયેલી સુરત મહાનગરપાલિકાની ટીમને એક નર અને એક માદા વાઘની જોડી ભેટ મળી છે। ત્યારે હવે સુરતના સરથાણા નેચર પાર્કમાં 3 વાઘનું આગમન થતાં 1.5 મહિના બાદ પાર્કની રોનકમાં વધારો થવા જઈ રહ્યો છે। આ ઉપરાંત 2 માદા વરુ, 2 નર અને 3 માદા શિયાળ, 2 માદા બાર્કિંગ ડિયર તથા 1 નર અને 2 માદા ચોસિંગા પણ સરથાણા નેચર પાર્કમાં લાવવામાં આવ્યા છે। આ પ્રાણીઓના બદલામાં સુરતથી નંદનકાનન ઝૂને 3 નર અને 2 માદા જળ બિલાડી, 1 નર અને 1 માદા સિલ્વર ફિશાઉલ, 10 કાચબા તથા 2 નર અને 1 માદા સિલ્વર ફિશાઉલ, 10 કાચબા તથા 2 નર વરુ આપવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ઓક્ટોબર માસમાં ઇન્દોરથી 1 નર વાઘ સુરત લવાયો હતો। આ સાથે પાર્કમાં કૃષ્ણા વાઘ સહિત હવે વાઘની સંખ્યા 4 થઈ ગઈ છે, જ્યારે 2 વ્હાઇટ સાથે વાઘની કુલ સંખ્યા 6 થઈ છે। જો કે પ્રોટોકોલ અનુસાર 45 દિવસ ક્વોરન્ટાઇન રાખી વાઘને કાયમી પ્રદર્શનમાં મૂકવામાં આવશે। ગયા મહિનામાં ભુવનેશ્વર ઝૂ ખાતેથી એક ટાઈગરની જોડી એક્સચેન્જ પ્રપોઝલમાં મેળવવામાં આવેલી છે। એની સામે આપણે 5 જળબિલાડી, 3 મેલ અને 2 ફિમેલ, 1 સિલ્વર ફિજનની જોડી અને 10 સ્ટાર ટેટૂઝ આપેલા હતા। એની સામે આપણને ટાઈગરની જોડી, જેમાં ફિમેલનું નામ શ્રી છે અને મેલનું નામ અભય છે, તેઓની ઉંમર 3 થી 3.5 વર્ષની છે અને ત્યાંથી 2 ઉલ્ફની ફિમેલ અને બાર્કિંગ ડિયરની એક જોડી અને 3 ચોસિંગા મેળવવામાં આવેલા છે। હાલમાં તેઓ બંને ટાઈગરને ક્વોરન્ટાઇન એરિયામાં રાખવામાં આવેલા છે અને એનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થયાથી પબ્લિક ડિસ્પ્લે માટે રિલીઝ કરવામાં આવશે। હાલ ખાલી સોમવારના દિવસે જ્યારે પબ્લિકની મુલાકાતનો ઓફ રહેતો હોય છે ઝૂમાં, એ દિવસે એ લોકોને નવા વાતાવરણમાં સેટ કરવા માટે 2 કલાક માટે ડિસ્પ્લે એરિયામાં રિલીઝ કરવામાં આવે છે।